ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર હુમલાની ઘટનાને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરી રહ્યા છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે। આ વચ્ચે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિધાનસભા ગૃહમાં પણ જિગીશા પટેલ પર હુમલાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। તેના જ કારણે થોડાક સમય માટે રાજકારણ પણ ગરમાયું હતું। જોકે આ બાબતને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। જે નિવેદનમાં તેમણે કહ્યું કે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર છે તે મહિલાઓની સુરક્ષા માટે સજ્જ છે। ગઈકાલે જે હુમલો થયો તે તાત્કાલિક સારવાર માટે જિગીશા પટેલને ગોંડલના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે। એટલે સાંભળો ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાને। નેતા દ્વારા જે જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે એ અંગે જે નિવેદન આપેલું છે ત્યારે આપ સૌ મિત્રોને ગુજરાતની જનતાને જણાવવાનું કે 24 તારીખના રોજ જે જિગીશાબેન ઉપર હુમલો થયો હતો એ પછી એમને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં અને રાજકોટ જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ ગયા એમની સાથે ધ્રુવેનભાઈ રાદડિયા કરીને વ્યક્તિ એમની સાથે એમને રાજકોટ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પોલીસ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આપ ફરિયાદ આપો। ત્યારે એમને ફરિયાદ આપવાની ના પાડી છે અને ગોંડલથી સ્પેશિયલ પોલીસ ઇન્સ્પેક્ટરને રાજકોટ મોકલવામાં આવ્યા છે અને ત્યાં ડોક્ટર દ્વારા એમને પોતે નિવેદન આપી નથી શકતા, એમની હાલત એવી નથી એવું નિવેદન મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ એ સભાન અવસ્થામાં થશે ને જ્યારે નિવેદન આપી શકીએ ત્યારે પોલીસ એમની નિવેદન લઈ અને જે પણ કાર્યવાહી જે પણ વ્યક્તિ હશે એમની ઉપર કાર્યવાહી કરશે। આ ગુજરાત રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે ગુજરાત પોલીસ કાયદામાં ગુજરાતની કોઈ પણ સામાન્ય જનતા હોય કે કોઈ પણ નેતા હોય, આ ગુજરાતની તમામ જનતાઓની રક્ષા કરવાની અને તમામ માટે કાયદો એક જ સરખો છે અને કાયદાનું ભાન કરવા માટે દરેકને કોઈ પણ જાતના કોઈ લોકોને છોડવામાં નહીં આવે અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે ફક્ત આક્ષેપો કરવાને બદલે પોલીસની અંદર એમને ફરિયાદ કરવાની પણ ક્ષમતા રાખવી જોઈએ। ફરિયાદ ન કરે અને ફક્ત આક્ષેપો કરે તો એ ન ચલાવી। એટલે આ રીતે એની તપાસ માટેની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર છે, વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન માટે એના માટે પોલીસ તંત્ર સજ્જ છે। આપણે સાંભળ્યા હતા ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા